શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ થયો છે। સુરતના પલસાણામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે તો બનાસકાંઠાના કાંકરેજમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે। સુરેન્દ્રનગરના લખતરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડ અને વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે તો સાર્વત્રિક વરસાદ થયો છે। અન્ય 196 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। રાજ્યમાં 24 કલાકમાં 201 તાલુકામાં મેઘમહેર થઈ હોવાના સમાચાર છે। બનાસકાંઠાના કાંકરેજમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે। ઉત્તર ગુજરાત સાથે જ સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઈ। સુરેન્દ્રનગરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડ અને વાપીમાં પણ 3.5 ઇંચ વરસાદ થયો છે।